તો આ બહુ અલગ મૂવી દેખાય છે રેગ્યુલર નોર્મલ મૂવીઝ કરતા. તો આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે તમે વોટ વોઝ યોર ધેટ વન કિક ટુ સાઇન ધીસ મૂવી આપણે જો સ્ટાર્ટિંગ થી જેન્યુઅલી ધ સ્ક્રિપ્ટ. અને આમાં તો એવું હતું કે જ્યારે નરેશન આપ્યું ત્યારે આમ પહેલી બીજી ત્રીજી મિનિટ પછી યુ આર હુકડ ઓન ઇટ, કે તમને પોતાને એવું થાય કે યાર આના પછી શું એમ કરતાં કરતાં નરેશન પતી ગયું. એટલે જ્યારે તમને કોઈ ફિલ્મની વાર્તા સાંભળવા મળે ને તમને પોતાને એટલી એન્ગેજિંગ લાગે જે ખાલી તમે સાંભળી રહ્યા છો, તો જ્યારે ફિલ્મ બને તમને ખબર છે કે નરેશન કરતાં તો બેટર જ થવાનું. તો મેઇન ઇઝ ધ સ્ક્રિપ્ટ. ઈચ કેરેક્ટર એટલું જુદું અને એટલું કોમ્પ્લેક્સ અને એટલું સરસ હતું કે એવું લાગ્યું કે આ પરફોર્મ કરવાની બહુ મજા આવશે. સો દેટ વોઝ ધ સેકન્ડ કિક દેટ વી ગોટ આફ્ટર ધ સ્ક્રિપ્ટ ડેફિનેટલી, કે કેરેક્ટર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લાઈક it could be any character given to any one of us and it would be played differently. બ્રહ્મનું જ્યારે નરેશન થયું ત્યારે મને કોઈ કેરેક્ટર માટે નરેશન નહોતું આપવામાં આવ્યું. ઇટ વોઝ જસ્ટ અ નરેશન, કે આખી એક સ્ટોરી કહેવામાં આવી અને પછી કીધું કે આ કેરેક્ટર માટે અમે જોઈએ છે. પણ એ બહુ અમારી મને લાગે છે કે બહુ કોમન ફિલિંગ હતી કે સ્ક્રિપ્ટ સાંભળી તો તમે એક પણ વખત ઊભા નથી થયા. ફિલ્મની અંદર જે ઇન્ટરમિશન પોઈન્ટ આવે છે ત્યાં પણ અમે લોકોએ બ્રેક નથી લીધો અને કન્ટિન્યુઅસ અમે લોકોએ આખી સ્ક્રિપ્ટનું નરેશન કર્યું અને કોઈ જગ્યાએ ફિલ્મ છૂટતી નહોતી અમારાથી. એ બહુ મજેદાર પ્રોસેસ રહી હતી નરેશનથી શૂટ સુધીની.